નમસ્તે મિત્રો. તો આજે વાત કરીએ કે હાથમાં જૂઠાપણું એટલે ખાલી ચડવી, એના કારણો શું છે અને એની સારવાર શું છે. હાથમાં જૂઠો પડી જવો કે ખાલી ચડવી એક ખૂબ જ સામાન્ય બીમારી છે. તો આજે એના વિશે એક વિસ્તૃત જાણકારી તમને આપીશ. આજે હું તમને હાથમાં ખાલી ચડી જાય તેના 10 પ્રમુખ કારણોની જાણ કરીશ અને તેનું આપણે નિદાન કઈ રીતે કરી શકીએ અને તેની યોગ્ય સારવાર કઈ રીતે કરી શકીએ તેના વિશે જાણકારી લઈશું. તો સૌથી પહેલું અને પ્રમુખ કારણ જે હાથમાં જૂઠાપણુંનું કે હાથ જડ થઈ જાય, હાથમાં જમજમ થવા માંડે, તેનું કારણ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ અથવા તો હાથની જે નસો હોય તેનું મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન એટલે કે ભૌતિક દબાણ. હવે હાથમાં પ્રમુખપણે આપણે જાણીએ તો 3 નસો હોય છે. આગળના ભાગમાં મીડિયન નર્વનો સપ્લાય હોય, બહારના ભાગમાં રેડિયલ નર્વનો સપ્લાય હોય અને અંદરના ભાગમાં અલ્નર નર્વનો સપ્લાય હોય. હવે આ 3માંથી કોઈ પણ નસમાં દબાણ આવે તો તેમાં આપણા હાથમાં ખાલી ચડી શકે છે, હાથ જૂઠો પડી શકે છે. જો કાંડાના ભાગમાં આ દબાણ આવે તો તેને આપણે સામાન્ય રીતે કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહીએ છીએ, જેના માટે મેં એક ડિટેલ વિડીયો પણ બનાવ્યો છે, આપ એને ચેક કરી શકો છો. કાંડાના ભાગમાંથી મીડિયન નર્વ નામની નસ પસાર થતી હોય છે અને તેની છત ઉપર ટ્રાન્સવર્સ કાર્પલ લિગામેન્ટ નામનો એક જાડો લિગામેન્ટ આવતો હોય છે. જ્યારે આ ટ્રાન્સવર્સ કાર્પલ લિગામેન્ટ જાડો થઈ જાય અથવા તો કાર્પલ ટનલની બીજી નસો ફૂલી જાય તો મીડિયન નર્વની નસ ઉપર દબાણ આવે અને એને લીધે હાથ ખોટો પડવા માંડે. સામાન્ય રીતે આ બીમારી રાતના ભાગમાં વધારે જોવા મળતી હોય છે, જેમાં હાથ ખોટો પડી જાય, જૂઠો પડી જાય, હાથમાં જમજમ થાય, ક્યારેક આંગળીઓ કામ ના લાગે, 5-10 સેકન્ડ માટે આંગળીઓમાં લકવો થઈ જાય. આવું રાત્રિના સમયમાં વધારે જોવા મળે છે. તો હવે વાત કરશું કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ નામની બીમારી હોય અથવા તો હાથ જૂઠો પડી જતો હોય તો એવા કયા નિદાન માટેના રિપોર્ટ કરાવવા જોઈએ. તો સૌથી પહેલો રિપોર્ટ તમને સલાહ આપું તો તે છે બ્લડ રિપોર્ટ, જેમાં સામાન્ય રૂટીન ચેકઅપવાળા રિપોર્ટ અને વિટામિન B12નો રિપોર્ટ તે મુખ્યત્વે જરૂર હોય છે ખાલી ચડવાના નિદાન માટે. બીજો રિપોર્ટ છે તે છે સર્વાઇકલ MRI એટલે કે ડોકનો MRI, જેમાં અમે બીજા કારણો જાણી શકીએ જેનાથી હાથમાં ખાલી ચડે. ત્રીજો રિપોર્ટનો નિદાન માટે છે તે છે EMG NCV. આ એક નસનો રિપોર્ટ છે. આ હાથમાં કે પગમાં કોઈ ચેતાતંતુની નસ કામ નથી કરી રહી અથવા ઓછું કામ કરી રહી છે અથવા તો દબાણ હેઠળ છે તો તે એક્ઝેક્ટ પિન પોઈન્ટ આ રિપોર્ટ બતાવી દે છે કે કઈ નસ દબાણ હેઠળ છે, કયા લેવલે છે અને કેટલા હદે એમાં દબાણ છે. એટલે કે એમાં ન્યુરોપ્રેક્સિયા છે, એક્ઝોનોટેમેસિસ છે કે ન્યુરોટેમેસિસ છે. જે 3 પ્રકારના નસના ડેમેજ હોય તે આ એક સિંગલ રિપોર્ટ જ આપણને જાણ કરી દે છે. એને કહેવાય છે EMG NCV રિપોર્ટ. તો હવે આ થઈ મીડિયન નર્વનું કાંડા ઉપરનું દબાણ, જેને આપણે કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહીએ છીએ. હવે ક્યારેક કોણીના અંદરના ભાગમાં જે હું તમને બતાવું છું ત્યાં અલ્નર નર્વનું દબાણ થાય, જેને ક્યુબાઇટલ ટનલ સિન્ડ્રોમ કહેવાય. તો તેવા તબક્કામાં ટચલી આંગળી અને રિંગ આંગળીની અંદરનો ભાગ તેમાં ખોટો પડી જાય, હાથ જૂઠો પડી જાય, તેવા લક્ષણ આવતા હોય છે. તો તેને આપણે ક્યુબાઇટલ ટનલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તો તેનું નિદાન પણ તમને મેં જેમ કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં જાણ કરી તેવા 3 રિપોર્ટથી થતું હોય છે. ક્યારેક રેડિયલ નર્વનું પણ દબાણ થાય તો તેમાં હાથના બહારના ભાગમાં ટોપમાં હાથ જૂઠો પડી જતો હોય છે અથવા અંગૂઠાની મોટર વીકનેસ આવતી હોય છે. કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં બીજી જે તમને વાત શીખવાડવી છે તે ઘણી ખરી વખત બીજી બીમારી હોય ને તો પણ થતું હોય. ધારો કે પ્રેગ્નન્સી વખતે થાય,
થાઇરોઇડ હોય તો થઈ શકે, ડાયાબિટીસ હોય તો થઈ શકે, અને ઘણીવાર અમે તે બંને કાંડામાં દર્દીઓને જોયું છે. એટલે કે બાયલેટરલ હાથમાં ખાલી ચડે, હાથ જૂઠો પડી જાય, એ તકલીફ અમે કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં જોઈ છે. હવે બીજો પ્રમુખ કારણ જે હાથ જૂઠો પડી જાય છે તે છે વિટામિન B12ની ઉણપ. હવે વિટામિન B12 છે ને એક કોબાલામિન સોલ્ટ છે, એટલે કે તે એક વોટર સોલ્યુબલ વિટામિન છે. પ્રમુખ લેવલે વાત કરીએ તો વિટામિન B12 તે એક એનિમલ સોર્સનો વિટામિન છે. હવે આપણા ઇન્ડિયામાં વિટામિન B12ની ઉણપ ખૂબ જ સામાન્ય છે. એનું મેઇન કારણ છે આપણી વેજીટેરિયન ડાયટ. જે આપણે એનિમલ સોર્સના પ્રોટીન જે વ્યક્તિ ના લેતા હોય, નોનવેજ ફૂડ ના ખાતા હોય, તેવા લોકોમાં અમે વિટામિન B12ની ઉણપ ખૂબ જોઈ છે. તેમાં હાથ ખોટો પડી જવો, જૂઠો પડી જવો, એવા લક્ષણો અમે જોયેલા છે. હવે ઘણીવાર છે ને ઘણા લોકો વિગન ડાયટ ફોલો કરતા હોય. હવે એવા લોકો છે ને ગાય ભેંસનું દૂધ પણ ના લે. હવે એમાં વિગન લોકોમાં અમે વિટામિન B12ની ઉણપ ખૂબ જ વધારે સામાન્ય લેવલથી જોઈ છે. એમાં અમે બંને હાથમાં જૂઠા પડી જવા કે ખાલી પડવાની સમસ્યા જોયેલી છે. એનું સામાન્ય રીતે નિદાન કઈ રીતે થાય? તો મેં તમને જે પહેલાં 3 રિપોર્ટ નિદાનના બતાવ્યા હતા, એના પહેલા રિપોર્ટમાં જ આનું નિદાન થઈ જાય. એટલે કે રૂટીન બ્લડ વર્કઅપ અને વિટામિન B12નું બ્લડ લેવલ. જો વિટામિન B12 ઓછું થાય તો તે એક નસનું ઇન્સ્યુલેશન છે, એટલે કે વાયરિંગ છે. વિટામિન B12 ઘટે એટલે નસનું ઇન્સ્યુલેશન વીક પડે, એટલે કે આપણા કાંડામાં, હાથમાં ખાલી ચડે, હાથ ખોટો પડે, જૂઠો પડે. તો તેવા તબક્કામાં જ્યારે બ્લડ રિપોર્ટમાં નિદાન થાય તો તેમાં 3 રસ્તા છે જેથી આપણે વિટામિન B12ની ઉણપ પૂરી કરી શકીએ. એક તો વિટામિન B12ની ટેબ્લેટ આવતી હોય, એક નેઝલ સ્પ્રે આવે અને એક તેનું ઇન્જેક્શન આવે. હવે ઘણીવાર શું થાય કે ઘણા લોકોને એસિડિટીની તકલીફ હોય તો તે એન્ટાસિડ એટલે એસિડિટીની ગોળી લેતા હોય. તો જઠરમાં જ્યારે એસિડનું ઇમ્બેલેન્સ થાય તો તેવા તબક્કામાં વિટામિન B12ની ગોળી જે લઈએ દર્દી લેવલે, તો તેનું એબ્ઝોર્પ્શન ફિક્સ ના હોય, ઇરરેલેવન્ટ થઈ જાય. એટલે કે ગોળી તો વ્યક્તિ લેતો હોય પણ એ જઠરમાંથી બ્લડમાં ટ્રાન્સફર ઓછી થાય. તો આવા લોકો જેમને જઠરનો પ્રોબ્લેમ હોય, એસિડિટી હોય અથવા એસિડિટીની ગોળી લેતા હોય, એમને ઓરલ વિટામિન B12ની ઓછી અસર થાય. તો એવા તબક્કામાં અમે એમને વિટામિન B12નો નેઝલ સ્પ્રે અથવા વિટામિન B12ના ઇન્જેક્શનની સલાહ આપતા હોઈએ. મોટાભાગના લોકો જે નોનવેજ ફૂડ ખાતા હોય, મીટ છે, ફિશ છે, એગ્સ છે, એમને વિટામિન B12 રેગ્યુલરપણે મળતું રહે. તો એવા લોકોમાં અમે વિટામિન B12ની ઉણપ ઓછી જોઈ છે. હવે હાથ જૂઠો પડી જવો એનો ત્રીજું પ્રમુખ કારણ છે એન્ડોક્રાઇન ન્યુરોપેથી, એટલે કે ડાયાબિટીસ અથવા થાઇરોઇડની ન્યુરોપેથી. જેને પણ ડાયાબિટીસ અથવા થાઇરોઇડની તકલીફ હોય તેને હાથમાં ખાલી ચડવી, સૂન થવું કોમન છે. કારણ કે શુગર અને થાઇરોઇડનું મેટાબોલિઝમ તે નસ ઉપર અસર કરે છે. તો આવા લોકોનું નિદાન બ્લડ રિપોર્ટમાં સામાન્ય રીતે થતું હોય છે. શુગરનું ચેકઅપ અને થાઇરોઇડનો બ્લડ રિપોર્ટ, આનાથી આપણને હાથમાં સૂનપણ અથવા હાથમાં ખાલી ચડવાનું કારણ મળે છે. તો બ્લડના શુગર અને થાઇરોઇડ રિપોર્ટથી આનું નિદાન થાય છે. અને શુગર અને થાઇરોઇડનું જે શરીરમાં મેટાબોલિઝમ છે, હોર્મોનનું મેટાબોલિઝમ છે, એ આપણી નસોને, હાથની નસોને, પગની નસોને અસર કરતું હોય છે. તો તેમાં હાથમાં જૂઠો પડી શકે છે, ખાલી ચડી શકે છે. તો તેની સારવારમાં અમે જો સલાહ આપીએ, જો યોગ્ય લેવલે શુગરનું કંટ્રોલ કરવામાં આવે અને જો યોગ્ય લેવલે દવા મારફતે થાઇરોઇડ હોર્મોનનું બ્લડ લેવલનું કંટ્રોલ કરવામાં આવે, એન્ડોક્રાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અથવા તો ફિઝિશિયન ડૉક્ટર જે રેગ્યુલરપણે આવા
ડાયાબિટીસ થાઇરોઇડના દર્દીઓને મેનેજ કરતા હોય તેમની હાજરીમાં તેમના સુપરવિઝનમાં જો પ્રોપર ટ્રીટમેન્ટ લેવામાં આવે તો જેવું થાઇરોઇડ અથવા શુગર કંટ્રોલમાં આવે તેવું આપોઆપ હાથનું જૂઠાપણું પણ કંટ્રોલમાં આવી જતું હોય છે. હવે હાથમાં ખાલીનો ચોથો મેઇન કારણ જો હું તમને સમજાવું તો તે છે સર્વાઇકલ ડિસ્ક પ્રોલેપ્સ, એટલે કે સર્વાઇકલ PIVD. હવે આમાં કેવું થાય કે ડોકના મણકા હોય એ બે મણકાની વચ્ચેની ગાદી એ પાછળ ખસી જાય. જો સામાન્ય રીતે એ જમણી કે ડાબી બાજુ ખસતી હોય તો ક્રમશઃ જમણી કે ડાબી બાજુની હાથમાં જતી નસને દબાણ કરે. જ્યારે આ હાથમાં જતી નસને દબાણ કરે તો હાથ ખોટો પડી જાય, જૂઠો પડી જાય. આવા લોકોને હાથની સાથે અહીંયા ફોરામના ભાગમાં અને બાવડાના ભાગમાં પણ દુખાવો થાય, હાથ જૂઠો પડે, ખાલી ચડી જાય, એવા લક્ષણો થાય. હવે સર્વાઇકલ ડિસ્કનું નિદાન કઈ રીતે કરી શકીએ તો તેનું નિદાન જે મેં પહેલાં તમને સમજાવ્યું એ મુજબ સર્વાઇકલ MRIથી થતું હોય છે. MRIમાં આપણને સચોટપણે કયા બે ડોકના મણકા વચ્ચે ગાદી ખસેલી છે અને જમણી કે ડાબી બાજુની નસને દબાણ કરે છે એ આપણને ખબર પડી જાય. સામાન્ય રીતે આવા કેસમાં એક હાથમાં જૂઠાપણ આવતું હોય છે, ક્યારેક ક્યારેક બંને હાથમાં પણ ખાલી ચડતી હોય છે. તો આવી સમસ્યા જો આવે તો આપ આપના સ્પાઇન સર્જન અથવા ન્યુરોફિઝિશિયનને કન્સલ્ટ કરી શકો, એમની સલાહ લઈ શકો. હવે પાંચમું પ્રમુખ કારણ જે હાથમાં ખાલી ચડવાનું છે તે છે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ. હવે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ સામાન્ય ભાષામાં હું તમને સમજણ આપું તો ડોકના મણકાનો ઘસારો છે. જ્યારે પણ ઉંમર સાથે અથવા તો અમે હવે જોઈએ છીએ કે IT એન્જિનિયર્સ, કોમ્પ્યુટર એન્જિનિયર્સ અથવા બેન્કર્સ અથવા ટીચર્સ જે સતતપણે કોમ્પ્યુટરમાં વર્ક રહેતું હોય અને પોસ્ચર આગળથી ડોકના લીનિંગ પોસ્ચરથી કામ કરતા હોય તેમને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસની સમસ્યા ખૂબ સતાવે છે. આવા લોકોને ડોકના મણકામાં હાડકાની કરચો એટલે અણી જેવી કરચો ડેવલપ થતી હોય છે. એ કરચો હાથની નસોને દબાણ કરતી હોય છે. દબાણ ડોકમાં થાય પણ એનો ભોગ હાથની નસો બનતી હોય છે. તો એવા લોકોમાં એક હાથમાં અથવા બંને હાથમાં ખાલી ચડતી હોય, હાથમાં જૂઠાપણું આવતું હોય છે. સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસનું સામાન્યપણે નિદાન ડોકનો એક્સરે અને જરૂર જણાય તો સ્પાઇન MRIથી થતું હોય, જેમાં ફેસેટ જોઈન્ટના ઘસારાને લીધે અથવા ડોકના મણકાના ઓસ્ટિયોફાઇટ અથવા કરચને લીધે નસનું દબાણ વધતું હોય છે. જો એનું નિદાન સર્વાઇકલ MRIથી થાય તો આપ આપના સ્પાઇન સર્જન કે ન્યુરોલોજિસ્ટને પરામર્શ કરી શકો છો. હવે આપને હું હાથમાં ખાલી ચડવાનો છઠ્ઠો પ્રમુખ કારણ બતાવું, એના વિશે આપણે વાત કરીએ. તે છે મેડિકેશન. ઘણી એન્ટી એરિથમેટિક મેડિકેશન એટલે કે હૃદયના ધબકાર અનિયમિતતાની જે દવાઓ હોય જેમ કે અમાયોડેરોન અથવા તો એન્ટી કેન્સર મેડિકેશન, અમુક દવાઓ જેમ કે સિસ્પ્લેટિન, આવી દવાઓના સેવન જ્યારે અમુક લોકોને કરવા પડે એમના સ્પેશિયલ રોગ માટે એટલે કે હૃદયના એરિથમિયા માટે અથવા તો શરીરના કોઈ અંગના કેન્સર માટે, તો એવી દવાઓ લેવાથી પણ હાથમાં ખાલીપણું આવી શકતું હોય છે, હાથ જૂઠો પડી શકતો હોય છે. એ બંને હાથમાં જોવા મળે છે અને એનું નિદાન અમે ક્લિનિકલ હિસ્ટ્રીથી લેતા હોય છીએ. અને એની સારવારમાં અમે એ ડૉક્ટર્સ જે આ દવાઓ લખતા હોય તેમની સાથે ચર્ચા કરીએ કે દવાઓમાં કોઈ ફેરફાર આપણે કરી શકીએ કે જેનાથી એમને રાહત મળે અને એમને આ તકલીફ ઓછી થાય. હવે વાત કરીએ હાથમાં જૂઠાપણું ખાલીપણાનું સાતમું કારણ, તો તે છે રેનોલ્ડ ફિનોમિનન. નામથી આ બહુ કોમ્પ્લેક્સ અથવા ગંભીર બીમારી લાગે છે, પણ હું તમને સરળ ભાષામાં સમજાવું તો હૃદયમાંથી હાથમાં જે લોહીની ધમનીઓ જતી હોય, આર્ટરી જતી હોય, અમુક દર્દીઓને એ ધમનીઓનો પ્રોબ્લેમ હોય, એમને વાસ્ક્યુલાઇટિસ હોય,
એમને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ કે સંધિવા હોય, અથવા એમને બીજી કોઈ ઓટો ઇમ્યુન બીમારી અથવા કોઈ વાસ્ક્યુલર પ્રોબ્લેમ હોય જેનાથી એ લોહીની ધમનીઓમાં મૂળ રોગ આવી જતો હોય, એના લીધે શું થાય કે હાથમાં એ ધમનીઓથી લોહીનું સપ્લાય ઓછું થઈ જાય, એમને હાથમાં ખાલીપણું આવે, ખોટાપણું આવે, હાથ ઠંડો પડી જાય. એમના મેઇન લક્ષણમાં હાથ એકદમ બરફ જેવો ઠંડો પડી જાય, ક્યારેક ક્યારેક હાથ વાદળી પણ થઈ જાય, અને સાથે સાથે સૂનપણું તો હોય જ. તો એવા લોકો જ્યારે અમને હિસ્ટ્રી આપે તો એનાથી જ નિદાન મળી જાય કે એમને કોઈ બીજી વાસ્ક્યુલર શરીરમાં સમસ્યા હોય, જે મેં તમને ગણાવી, અને હાથ વાદળી પડી જાય અને હાથ જૂઠો પડે અને હાથમાં કલરમાં ફેરફાર આવી જાય અને બરફ જેવો ઠંડો થઈ જાય. તો એવા રેનોલ્ડ ફિનોમિનનના નિદાન માટે અમુક કોમ્પ્લેક્સ રિપોર્ટની જરૂર પડતી હોય છે, અને જરૂર જણાય તો અમે ર્યુમેટોલોજિસ્ટ અથવા વાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટના ડૉક્ટરનો અભિપ્રાય લેવાનો આગ્રહ રાખીએ અને દર્દીઓને એ મુજબ સમજાવીએ. હાથ ખોટો પડવાનો કે ખાલી ચડવાનો 8મો પ્રમુખ કારણ તમને સમજાવું તો તે છે આલ્કોહોલ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્વરૂપમાં જો આલ્કોહોલનું સેવન કરતો હોય, કોઈ પણ સ્વરૂપમાં દારૂનું સેવન કરતો હોય, તો તેને હાથમાં કે પગમાં નસો ખાલી પડી શકે છે, તેમાં જૂઠાપણું આવી શકે છે. આલ્કોહોલ કઈ રીતે કામ કરે તો એ નસની ઉપરનું પેરીન્યુરિયમ જે હોય, નસનું ઇન્સ્યુલેશન જે હોય વાયરિંગનું, તેને નબળો પાડી દે. સાથે સાથે એ શુગરમાં પણ વધારો કરે, ઓબેસિટી લાવે અને બીજા કોમ્પ્લેક્સ મિકેનિઝમથી એ નસને ડેમેજ કરે. તો એવા વ્યક્તિઓને હાથમાં કે પગમાં, જે અમે સામાન્ય રીતે આવા વ્યક્તિઓમાં જોયું છે કે બંને હાથ કે બંને પગમાં ખાલી ચડતી હોય, તો આલ્કોહોલ અથવા દારૂનું સેવન પણ એક પ્રમુખ કારણ છે હાથમાં કે પગમાં ખાલીપણું અથવા જૂઠાપણું હોવાનું. તો આવા લોકોને સારવારમાં અમે કહીએ છીએ કે આવા વ્યસનથી દૂર રહો. ક્યારેક ક્યારેક અમે એવું જોયું છે કે ટોબેકોનું સ્મોકન, એટલે કે બીડી, સિગારેટ અથવા તમાકુના સેવનના લોકોમાં પણ અમે હાથમાં અને પગમાં જૂઠાપણું, ખાલીપણુંની ફરિયાદ જોઈ છે, અને તે ખૂબ જ કોમન સમસ્યા છે. અમે એ લોકોને એ જ સલાહ આપીએ કે તમે આવા વ્યસનથી દૂર રહો. હવે 9મું કારણ જે હાથમાં જૂઠાપણાનું છે તે છે થોરેસિક આઉટલેટ સિન્ડ્રોમ. અમે આનો ડિટેલમાં વિડીયો મૂક્યો છે, આપ એ જોઈ શકો છો. થોરેસિક આઉટલેટ સિન્ડ્રોમ શું છે? હવે ડોકમાંથી જે નસો ભેગી થાય અને એક ખૂબ જ કોમ્પ્લેક્સ ગૂંચળું આ ડોકના નીચેના ભાગમાં બનાવે, જેને બ્રેકિયલ પ્લેક્સસ કહેવાય. હવે ત્યાંથી નસો બધી બગલના ભાગ થઈને હાથમાં પરિવર્તિત થાય અને પ્રવહન કરે. તો એમાં 3 નસો હાથમાં આવતા આવતા બને: મીડિયન નર્વ, રેડિયલ નર્વ અને અલ્નર નર્વ. પણ એનું ડોકના ભાગમાં એક ખૂબ જ કોમ્પ્લેક્સ ગૂંચળું બને, જેને કહેવાય બ્રેકિયલ પ્લેક્સસ. સામાન્ય રીતે આ બ્રેકિયલ પ્લેક્સસ છે ને, એ પહેલી પાંસળીના ઉપરના ભાગમાંથી પસાર થઈને બગલમાંથી થઈને હાથમાં આવે. હવે ક્યારેક ક્યારેક શું થાય, અમુક લોકોને પહેલી પાંસળીની ઉપર પણ એક એક્સ્ટ્રા પાંસળી હોય, જેને અમે સર્વાઇકલ રીબ કહીએ. તો જે લોકોને સર્વાઇકલ રીબ હોય ને, તો એમને સર્વાઇકલ રીબ અને પહેલી રેગ્યુલર પાંસળીની વચ્ચે આ નસનું ગૂંચળું છે ને, એ સેન્ડવિચ થઈ જાય, એટલે બ્રેકિયલ પ્લેક્સસ ઉપર દબાણ આવે. જ્યારે પણ બ્રેકિયલ પ્લેક્સસ ઉપર દબાણ આવે તો એવા વ્યક્તિને હાથ ખોટો થઈ શકે, જૂઠો પડી શકે. એમને યુનિલેટરલ એક સાઈડ થઈ શકે, અથવા બંને સાઈડ સર્વાઇકલ રીબ હોય તો બંને સાઈડ પણ થઈ શકે. આપને મેં એનો એક અલગથી વિડીયો બનાવ્યો છે, અમે શેર કર્યો છે, આપ એમાં જોઈ શકો. હવે હાથ જૂઠાપણાનું એક ઓછું સામાન્ય કારણ છે, પણ એને આપણે ઇગ્નોર ના કરી શકીએ. 10મું કારણ તે છે હર્પીસ ઝોસ્ટર, એટલે કે આ એક વાયરસની બીમારી છે. અને જ્યારે પણ નાની ઉંમર હોય, એટલે 10-15 વર્ષ પહેલાં, અથવા તો સિનિયર સિટીઝનો 60 વર્ષથી ઉપરના લોકો, જેમના આ વાયરસ આપણા નસના નર્વ રૂટમાં ચોંટી જાય અને
તે નસના ડર્મેટોમમાં ધીમે ધીમે ફેલાય, એને કહેવાય હર્પીસ ઝોસ્ટર. તો તેવા લોકોમાં પણ હાથમાં જૂઠાપણું અથવા હાથમાં ખાલી ચડવાની સમસ્યા થઈ શકે છે. હવે એમાં શું થાય, એ નસના નર્વ રૂટમાં વાયરસનું ઇન્ફેક્શન ચોંટી જાય અને ત્યાંથી જ્યાં જ્યાં નસ જતી હોય તે આખા ડર્મેટોમ એટલે કે આખા વિસ્તારમાં એ વાયરસનું ઇન્ફેક્શન ફેલાઈ જાય. તો એમાં હાથમાં કે પગમાં જાણે કોઈએ લાઇટર અડાડી દીધું હોય, દિવાસળી ચાંપી દીધી હોય તેવી હેવી બળતરા થાય. ક્યારેક ક્યારેક ચામડી ઉપર ચાંઠા પણ પડી જાય. તો એ હર્પીસ ઝોસ્ટર નામનો રોગ છે, જે હાથમાં થઈ શકે, પાંસળીના ભાગમાં પણ ક્યારેક ક્યારેક જોવા મળે, મોટી ઉંમરના લોકોમાં જોવા મળે. ચામડી ઉપર ચાંઠા પડી જાય, આગ લાગી હોય ચામડી ઉપર એવી હેવી બળતરા થાય, અને ક્યારેક ક્યારેક એ પગમાં પણ જોવા મળતી હોય. જ્યારે પણ લોકોની રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી ઓછી થઈ જાય ત્યારે આ વાયરસ માથું મારતો હોય છે. તો આજે મેં તમને 10 પ્રમુખ કારણ સમજાવ્યા. હાથમાં ખાલી ચડવી, હાથ જૂઠો પડવો, હાથ ખોટો પડવો, હાથમાં ટેમ્પરરી 5-10 સેકન્ડ માટે લકવાની અસર પડવી. આશા રાખું છું કે તમને આ 10 કારણોની ડિટેલ સમજૂતી મળી છે. આપને આમાંના કોઈ કારણ વિશે ડિટેલ ચર્ચા કરવી હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો. અમને એનો ડાઉટ સોલ્વ કરવામાં, આપનો ડાઉટ સોલ્વ કરવામાં રાજીપો થશે, આનંદ થશે. અમે આપના પ્રશ્નોના જવાબ ચોક્કસથી આપીશું. આપ અમારી બીજા ઓર્થોપેડિક વિડીયોઝ જે અપડેટ આપતા રહીએ છીએ તે જોતા રહી શકો અને રેગ્યુલરપણે ઓર્થોપેડિકના રોગો વિશે આપને માહિતી મળતી રહે. તો નમસ્તે, આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ડૉક્ટર હિરેન પટેલ ઓર્થોપેડિક સર્જન ચેનલ છે, આપ એને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા નવા ને નવા ઓર્થોપેડિક રિલેટેડ કોન્ટેન્ટ અને વિડીયો આપ સુધી પહોંચતા રહે. થેન્ક યુ.